શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। ग्रीष्म ऋतु પ્રભુને અત્યારે શીતળ ઉપચાર બધા ગુંજા માટીના સફેદ નેવડા, સફેદ ગુંજામાળા, બધું ઠંડુ, પછી એમાં ઠંડાઈ હોય કે પણો હોય કે પછી લીંબુનું શરબત હોય કે લસ્સી હોય, પણ અત્યારે બધું જ ઠાકોરજીને ઠંડુ આવે. પુષ્ટિ માર્ગ ને મર્યાદા માર્ગમાં જ ફેર એમાં બધા વિધિ વિધાન પ્રમાણે પ્રભુને ભોગ આવે, નિવેદ આવે. પુષ્ટિ માર્ગમાં એવું નહીં. એમાં કોઈના ઘરે ઠાકોરજી હોય નહીં, મંદિરમાં જ હોય અને ત્યાં નિવેદ ધરાવવાના હોય કે આ હોય તે હોય. પુષ્ટિ માર્ગમાં આજે હું જે ધરું એ જ બીજા ધરે એવું ન હોય. એમાં લખ્યું ન હોય કે આજે તમારે આ જ ધરવું. શ્રીનાથજીની પ્રણાલિકામાં હોય, પોતાના ગુરુ ઘરની પ્રણામ, પણ છેલ્લે એક વાક્ય હોય, યથા દેહે તથા દેવે. તમારા થાય એટલું કરો. એક વૈષ્ણવ ગેરેજમાં રહેતા હતા, ગેરેજમાં એટલે ગાડી પાર્ક નહોતી થતી. એ માલિકે કેટલાય બધી એમની ગાડી હતી, એટલે પછી તો બધી વર્કશોપમાં જ રહેતી હતી, એટલે આ ગેરેજ ખાલી રહેતું હતું. એટલે ત્યાં એક વૈષ્ણવે કીધું કે ભાઈ અમારી સ્થિતિ એવી નથી, તમે અમને આ ગેરેજ ભાડે આપો તો અમારો નિર્વાહ ચાલે. એ કે રોડ ઉપર છે, અંદર એક ચોકડી જ છે ખાલી નળની, બીજી કાંઈ વ્યવસ્થા કે કાંઈ વાંધો નહીં. તો કે ઊભું ઊભું ગેરેજ છે. એ કે અમે અમારું કરી લેશું. હવે પ્રભુને પુષ્ટ કરાવ્યા. ઠાકોરજીને કેવી ગરમી થાય તમે વિચાર કરો. ગેરેજ હતું પણ સારું શું હતું, ઉપર માળ હતા. એટલે એ શું કરે, પેલો પંખો હતો એક, કયો સીલિંગ ફેન નહીં, હા ટેબલ ફેન, એ ગુજરીમાંથી લઈ આવ્યા હતા. એટલે સેવા પહોંચે, ભીની ચાદર કરે અને એ પંખો હોય ને ત્યાં અહીંયા આમ બાંધી દે, એટલે ઠાકોરજીને ઠંડો પવન આવે. કારણ કે ઉનાળો એવો. હવે શીતોપચારની અંદર કાંઈ આજે એને એમ થાય કે હું ઠંડાઈ કરું તો સૂકો મેવો કે એવું તો હોય નહીં, એટલે વરિયાળી પલાળી દે, મિશ્રી અંદર પધરાવે, સેજ એમાં ઇલાયચી હોય અને અંદર પછી દૂધ પધરાવી અને ઠાકોરજીને ધરાવે. એક દી જળમાં ધરાવે. એનો જીવ બળાય કે આમાં બદામની નાની નાની કતરી કરીને નાખી હોય, પધરાવી હોય તો કેવું સુંદર લાગે. પછી લસ્સી બનાવે તો બહારના શરબત ધરાવતા નહોતા અને ઘરે કાંઈ એ કરી શકે એમ નહીં. એટલે લસ્સી બનાવે તો મિશ્રીને સેજ ઇલાયચી પધરાવી દે. મારા વાલા આજે આ મેંગોની લસ્સી, કેરી આવી હોય તો અડધી કેરી પધરાવે. હવે બધા જે એના ગ્રુપના વૈષ્ણવ હતા એને ખબર પડી કે આણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા.
એટલે બીજા બે મારા જે હોય ને એ ટીખળ કરવાય આવતા હોય અને બે સારા ભાવથી આવતા હોય. એ બે ભેગા થઈ ગયા ચારેય. એટલે આમ બહારથી ને ખખડાવા જતા હતા એટલે કે તમે રમીબેનના ઘરે આવ્યા છીએ કે એ કે અમે રમીબેનના ઘરે આવ્યા છીએ કે એ કે એણે હું જોઈને આમાં ઠાકોરજી પુષ્કર આવ્યા હશે, એના રહેવાના ઠેકાણા છે, આ ગેરેજમાં ભાડે લીધું અને ઠાકોરજી પુષ્કર આવ્યા જોયું એ કે. એટલે જે બે ઓદા બીજા ભગવતી વૈષ્ણવ હતા એણે શું કીધું, ઠાકોરજીને જેલમાં ગમે તો અહીંયાય ગમે. હા, તમારી વાતો તો એવી જ હોય, નકામું તમને કીધું. એટલે કે ખોખડાવ્યું એટલે કે ખુલ્લું જ છે. સાડીનો ટેરો કર્યો તો આમ આડો આવ્યો. હવે એણે નક્કી કર્યું હતું કે ઠાકોરજીના દર્શન કોઈને કરાવાય નહીં, નહીંતર 1 વર્ષની સેવા જાય. અને આ તો પાછા બે ભાવના વૈષ્ણવ હતા. એક શુદ્ધ કે ભાઈ ભલે ને પોતે જ્યાં રહ્યા છે, એટલે વલ્લભે કહ્યું હતું યથા દેહે તથા દેવે. 84-252 કોઈ બધા કરોડોપતિ થોડા હતા. ઓલી રાજનગરની બાઈ બાજરો પલાળીને ધરાવતી હતી, કોઈ ખાલી રોટલીને છાશ ધરાવતું હતું. એટલે વલ્લભે એવું કહ્યું જ નથી 56 ભોગ ધરાવો, બંગલો લાવો. યથા દેહ તથા દેવે. ચારે એવા શું સમય છે એ કે આપણા ઘરે શું સમય મરવાલો એમ કરીને એણે ઓલો ટેરો સાડી નહોતો ને એ ડબલ કરી દીધા. ઓલા જે બિચારા સાત્વિક વૈષ્ણવ હતા એ તો રાજી થયા. ઓલા દોઢા હતા મારા જેવા. એ કે હજી 2 સાડી નાખી દો ટોન્ટમાં. ઓલાએ સીધું જ લીધું. એ કે ના, શિયાળો હોય તો નાખો, ઉનાળો છે ને તો ગરમી થાય. એટલે એ કે આ તો ઠંડો નીચોવીને નાખો એટલે ઠાકોરજીને હવા આવે ઠંડી 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 લેરિયા. આ થોડું ફૂંકાશે એટલે પાછો બીજો નાખીશ. એણે બધું સરળ અર્થમાં જ લીધું. હવે ઠાકોરજીને ઓલા ભોગ સરાવ્યો હતો એટલા વરિયાળીનું શરબત હતું, પણ દૂધવાળું હતું. કારણ કે એક દી ઠંડાઈના ભાવથી કરે એટલે જળ, વરિયાળીના શરબતના ભાવથી કરે એટલે જળ હોય, અને એક દિવસ ઠંડાઈના, એટલે આજે એણે ઠંડાઈના ભાવથી કર્યું હતું. એટલે કે બેસો મારવાલા. એ કે ના, તમે તો આ ગેરેજને એ કે જે સાત્વિક ઓલા હતા ભગવતી ગેરેજ નહીં, તમે તો આહા ઠંડક લાગે છો. એ કે હવે કુદરતી ઠાકોરજી બિરાજતા હતા તો એક ખાલી ટેબલ ફેન હતો અને ઓલા સાડીને ભીની કરીને નાખે તો આખા ગેરેજમાં ઠંડક લાગે. આ એસીમાં હોય એવી ઠંડી લાગે. એટલે એણે એમ કીધું વાહ, તમે તો એ કે જંગલમાં મંગલ કર્યું હોય કે વનમાં ઠાકોરજી બિરાજે તમારા તો, એટલે જ કે છાકના કીર્તન નહીં કે. ઓલા બે દોઢા મારા જેવા કે ગેરેજ હોય એને જંગલ કહેવાય, એને મંગલ કહેવાય. એ તો આ જ્યાં સુધી બધી હાડીઓને બધા ચાદરોને ભીની છે ત્યાં સુધી, પછી 24 કલાક બેઠા રહીએ છે. આ 50-60 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે પાછળ સ્કૂલોમાં વેકેશનમાં અગરબત્તી વણવા જતા અને આ દિવાસળીના ટોપકા કરવા જતા. એટલે એ બેન 12-12:30 બધું પરવારી લઈ અનોસર થઈ જાય. એટલે પછી એણે એવું સાંભળ્યું હતું સત્સંગમાં કે અનોસર થઈ જાય એટલે ઠાકોરજી વ્રજમાં પધારે. એટલે એ બિચારા પછી પંખો બંખો બધું બંધ કરી દે. અત્યારે જો ઘણા બાળકો પોતાના ઘરની રીત પ્રમાણે એમ કે અનોસર થાય એટલે તમારે કોઈ ઇલેક્ટ્રિક સાધન ચાલુ રાખવા નહીં. અને ઘણા વૈષ્ણવોએ કે જો આ બધા પોતાના ઘરની રીત પ્રમાણે,
આમાં આણે આમ કર્યું આમાં ના હોય. એટલે ઓલા બેને કીધું કે પછી હું 12:30 પ્રસાદ લઈ. મારા મિસ્ટર કે કરિયાણાની દુકાનમાં છે, એટલે પછી જમી ઢાંકી રાખ્યો હોય તો જમવા આવશે ને બધું મૂકીને જશે. આમાં હેઠા જૂઠાને ધ્યાન દે જ તમારે ઓલા દોઢા. એટલે એ બેને શું કર્યું હતું, ઓલી ઈંટો હતી ને એનો એક ઓટલા જેવું બનાવી દીધું હતું અને એની ઉપર ઓલો કડવો મૂકી રાખે, સાઈડમાં ડોલ. પહેલાં તો પિત્તળની ને એવી આવતી હતી ને, એ કડવો ભરીને મૂકે એટલે હાથ ખાસા કરવા ઓલો કડવો એટલે આપણે આજે આમ કેટલી જેવું ઓલો તાંબાનો લોટો છે ને એને કહેવાય કડવો. એટલે કે આ કડવો ભરી રાખીએ, થાક ઓછી રખાવે એટલું રે. તો ઓલા સરસ બોલે એ કે આવામાં તમે તો જો કેટલું સાચવો છો, અમારે તો વહુને નાના છોકરા એટલે આ તમારા જેટલું ન સચવાય. જો કડવો ભરી રાખ્યો છે ને, અને 2 ઓલા મસોતા, એક કોરું ને એક પેલું. પછી મારા વાલા એક સેજ કાંઈક લઈને જાઓ. એટલે ઓલા જે બિચારા ભગવતી વૈષ્ણવ હતા એ કે હા એમને થોડા જોઈએ, કાંઈ ન હોય તો કોરનું બટકું આપી જોઈએ. એને એમ કે આને કાંઈ ધરાવ્યું હોય. ઓલા કે ના, તમે તમારે જે અત્યારે શીતોપચાર હોય એ પધરાવો. એટલે આણે 4 નાના પેલા પિત્તળના વાટકા આવતા અને ઝરમર સિલ્વરના આવતા. એટલે જેણે ઝરમર સિલ્વરના વાટકા હતા ને એ ઠાકોરજીને ધરાવતી હતી. એટલે એ એણે ખાલી કરી અને આ લોકોને ચારેયને આટલું કેટલું 4 ઘૂંટડા જેટલું એ ઠંડાઈ આપી. ચારેય એ પ્રસાદ લીધો. હવે જે ઓલી દોઢી બે મારા જેવી બેન હતી, જેના ઘરે ઠાકોરજી નહોતા, જેના બધી પંચાયતમાં જ રસ હતો, બધાના ઘરે જોઈને પછી પ્રપંચ કરવાનો, લોકોની વાતો કરવાની. એટલે એ કે આને હું શીતોપચાર આવડતા હશે. નોલા ભગવદીય વૈષ્ણવ હતા એ કે કાંઈ નહીં, તો મિસળીનો પણો હોય તો ઠાકોરજી તો 56 ભોગ માની લે. કે કેવું સરસ કરે છે, સખડી ધરાવે છે, આચાર વિચારનું ધ્યાન રાખે છે, કેવો કડવો રાખ્યો છે કે ઘડી હાથ ખાસા કરવા. અને પછી અત્યારના એ કે પ્રસાદ લઈ અને પોતાનું પેલું આંકાવાળો કુંજો આવતો ખબર હોય તો પેલા પિત્તળનો, એમાં જળ ભરી અને લઈ જાય. એટલે કાં અગરબત્તી ભરવા મળે તો એને ઓલા ટપકા કરવા પડે તો એ. તો એ બેને કીધું કે તમે પ્રસાદ લીધો? ના, એ કે આજે અમારા લગ્નને 10 વર્ષ થયા ને, હમણાં તમારા ભાઈ આવશે એટલે હારે લેશો. મારા વાલે કેવા 4 વૈષ્ણવ મોકલા. આજે મનોરથ અમારો જો અટકીમાં એ કે માનભોગ ધર્યો હતો એમ કરીને ચારેયને જરા એ લઈ લે પણ દેવાનો વિચાર કર્યો. તમે માનશો નહીં, ચારેય ક્યારે બોલ્યા એ કે આ ઠંડાઈ તમે કેવી રીતે બનાવી? આમાં તો ગુલાબજળ ને ગુલકંદ ને બદામ ને કાજુ ને ચારોલી ને ક્રશ કરીને નાખ્યું છે, ગાળી નાખ્યું છે. એ કે કપડેથી ગાળ્યું છે, મોઢામાં કાંઈ નથી આવતું.